ચાલો આપણે આજે તુવેર ઠોઠાનું શાક બનાવીશું। બાફા મૂકી દઈએ, 3-4 સીટી વાગે પછી આપણે તુવેર ઠોઠાનું શાક બનાવીશું। આ તુવેર ઠોઠાના શાક ખાતર અમે ચટણી બનાવી રહ્યા છીએ, લસણ અને મરચાંની। તુવેર ઠોઠા બાફી લીધા છે તો જે સરળ રીતે બફાઈ ગયા છે। તો આપણે એક વાટકામ કાઢી લીધા છે। આપણે તુવેર ઠોઠાના શાક ખાતર અત્યારે આપણે તવી ઉપર તેલ મૂકી દીધું છે, કઢાઈ ઉપર। કોણ છે તું રાખું કાપી નાખી। હા જોયું। 2000 years later. આ છે હિંગ અને આ છે રઈ। હિંગ નાખવાથી ગેસ ના થાય। A few moments later. ચટણી નાખી દીધી છે। આ તુવેર ઠોઠા પણ નાખી દીધા। તુવેર ઠોઠાના પણ નાખવાના, ટામેટા નાખવાના, બધું બીજું એકદમ બેસ્ટ અને કંચેદાર ટેસ્ટ આવશે। તમે જોજો આગળ। આ છે મીઠું ને હળદર નાખી છે। ચલો એકદમ શાક તૈયાર થાય પછી મળીએ આપણે। એટલું સરસ ને મસ્ત દેખાય છે, રસદાર। આવા તમારે આવી રેસીપી જોઈએ તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ તો પણ કરજો જ આવા વિડીયો જોવા માટે। આપણે ગોળ નાખી દીધો છે એટલે સ્વાદ સારો આવે। જય માતાજી મિત્રો, એકદમ બેસ્ટ ને સરળ રીતે તુવેર ઠોઠાનું શાક બની ગયું છે। ચલો તમે જોવો ખાલી આ જેવું મસ્ત છે। એકવાર ખાશો તો વાર ખાશો। જો આવા તુવેર ઠોઠાના વિડીયો તમારે નવા જોવા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। ચલો આપણે ટેસ્ટ કરશું હવે। તો આ શાક રેડી છે, ચલો આપણે ટેસ્ટ કરીએ। મસ્ત શાક છે, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।